તમને જે અત્યારે વાત કરી રહ્યો છું ને એ તમને કદાચ બહુ નાની લાગતી હશે, કારણ કે આટલી સિમ્પલ ભાષામાં પ્રેઝન્ટ કરું છું એટલે નાની લાગતી હશે, પણ હું જે વાત કરું છું ને આ દુનિયાના સાધુ સંતો સંન્યાસીઓ પાસે પણ આ વિજ્ઞાન નથી. આ વિજ્ઞાન ફક્ત મુક્ત પુરુષો એવા રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ પુરુષો પાસે આ સાયન્સ હતું. બીજા ચોપડીવાળા કોઈની પાસે નથી. એ લોકો પાસે માત્ર ચોપડીનું જ્ઞાન છે ને હું જે વાત કરું છું તે અનુભવનું જ્ઞાન કહું છું. એટલે જે રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ પુરુષ પાસે હતું એ હું વાત કરું છું. એટલે મેં કીધું કે હું ચોપડીની રિલિજનની વાત કરવાનો નથી. કોઈ જગ્યાએ ચોપડીનો શબ્દ આવ્યો, કોઈ વ્યક્તિની વાત આવી, છતાંય તમને લાગ્યું ને કે મને આજે ધર્મનો સાર મળ્યો કે શું ઇમ્પોર્ટન્ટ છે. જે સાર સમજવાનો હતો તે ગમે એટલી ચોપડીઓ વાંચશો, ગમે એટલી વાર્તાઓ સાંભળશો રામની, કૃષ્ણની, મહાવીરની, તો પણ આ સાર મળશે નહીં કે ખરેખર પુરુષાર્થ કોને કહેવાય એ ખબર પડશે નહીં.